નારાયણ નરવીરન રોતામું નૃસિંહન નાગનાથન ચતન વંદે નરકાતું વાસુદેવ સૂદન દેવન કંસચારુરમર્દનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ બોલો હનુમાનજી મહારાજ કી પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનની અસીમ કૃપાથી હનુમાનજી મહારાજના અનુગ્રહથી સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરીશદાસ કુબાવત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણ અર્થે રાધિકા રેસિડન્ટ આંગણે પંચનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ. તો સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ. સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ. જગદંબા મા નવદુર્ગાના ચરણોમાં પ્રણામ. માયક ગણોને પ્રણામ. સંગીત ગણોને પ્રણામ. તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. પાંચમા દિવસની બપોર પછીની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસના જય શ્યારામ, જય શ્યારામ, જય શ્યારામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કર્યું. હવે બહેનો તમે બેસી જાઓ હો. એ બધું છે ને વિરામમાં કરજો, મૂકી દો. ચાલુ કથાએ કાંઈ નહીં કરવાનું, મૂકી દો બધું. સવારે કીધું તું તમને કે
બપોરે 4 વાગ્યા સુધી બધું કમ્પ્લીટ કરી નાખ્યું. શાંતિથી કથા બધા પ્રેમથી સાંભળો. તારી એક એક પળ જાય લાખની, એ તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા રામની. એ તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે પીલે કૃષ્ણ નામની. એ તારી એક એક પલ જાય મારા રે જપીલે શિવ નામની. એ તું તો મારા રે જપીલે રાધે શ્યામની. ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. એ ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. જીવન દુનિયા એ જીવન દુનિયા રે બનાવો ભક્તિ ભાવથી. એ બહેનો મારા રે જપી લ્યો રાધે શ્યામની. એ તારી એક એક પલ મારા રે જપી લ્યો રાધે શ્યામની. હલો એ તમે મારા રે જપી લ્યો મારા રામની. જૂઠી બાજી જૂઠા ફેર, એ મનવા મારું તારું મેલ. જૂઠી બાજી જૂઠા ફેર, એ મનવા મારું તારું મેલ. તું તો છોડી દે, તું તો છોડી દે રે ચિંતા ગામની. હાલો મારા રે જપી લો રાધે શ્યામની.
બહેનો એ ભાઈઓ માળા રે જપી લ્યો રાધે શ્યામની બોલો એ તમે માળા રે જપી લ્યો રાધે શ્યામની भक्ति खांडा तेरी धार નથી ઊંઘણસીનું કામ એ ભક્તિ ખાંડા તેરી ધાર એ નથી ઊંઘણસીનું કામ જેને લાગી લગની ભગવાનની તો એ બહેનો એ ભાઈઓ માળા રે જપી લ્યો મારા રામની બોલો ઉટાવાજી તમે માળા રે જપી લ્યો મારા રામની राजा रंगीला रणछोड़ मारा चीतड़ानो चोर राजा रंगीला रणछोड़ मारा चीतड़ानो चोर नंदू चेती ने नंदू चेती ने चालो जम के रमार थी हालो माला रे जपी ल्यो राधे श्यामनी हे आपड़ी से कौन जाई से लाखनी हवे माला रे जपी ल्यो राधे श्यामनी हे बहनों हे भाइयों माला रे जपी ल्यो पंच महादेवनी राधे 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 राधे
રાધે 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 बरसाने में कुंज गली में रमण रती में रमण रती में गोवर्धन में गोवर्धन में गोवर्धन में रासलीला में रासलीला में रासलीला में सबकी प्यारी मैया राधे सबकी प्यारी मैया राधे हमारी प्यारी मैया राधे राधे नगर में राधे नगर में राधे 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 दिल में राधे राधे प्रेम से बोलो राधे राधे प्रेम से बोलो राधे राधे जोर से बोलो राधे राधे नाभि थी बोलो राधे राधे दिल थी बोलो राधे 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 कृष्ण मिला दे राधे 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 बोलो हनुमान जी महाराज जी। સવારની કથામાં ભગવાન ભોળાનાથ બાલકૃષ્ણના દર્શને સાધુ વેશે ગોકુળમાં પધારેલા. એમના જે કાંઈ ભાવાર્થો હતા એ બતાવ્યા. નંદ બાબા કંસ રાજાને કર આપવા ગયા એ દર્શન જોયું. બેસી જાવ ને હવે એ જાવ ને. હવે જે કોઈ અન્નકોટ ધરવા આવે એ 5-10 મિનિટનો વિરામ આવે ને ત્યારે અન્નકોટ ધરાવજો. ત્યાં સુધી કોઈ અહીંયા આગળ દર્શન કરવાનો મોહ ઓછો રાખવો. હો, આગળ બેહવાની બહુ આપની ઈચ્છા હોય તો થોડુંક વહેલું આવી જવું, બરાબર. અને ચાલુ કથાએ કોઈ અન્નકોટ ધરતા નહીં. કઈ જાન ઉપડતી હોય ને ત્યારે વરાજાને ન ગોતાય, એ પેલા અગાઉ વરાજાની વ્યવસ્થા આપણે કરી લેવાય. ત્યારબાદ પૂતના રાક્ષસીનો ભગવાન શ્રી કૃષ્ણએ વધ કર્યો. એનું પણ જે કાંઈ ભાવાર્થ હતો એ આપ સૌને બતાવ્યું કે પૂતના વાસ્તવમાં આપણી અંદર 14 ઠેકાણે રહેલી છે.
ત્યારબાદ શક્તાસુરનો નાશ કર્યો. એમાં પણ ખૂબ સુંદર દર્શન હતું કે 10મો ભાગ દરેક વ્યક્તિને કાઢવો જરૂરી છે. યશોદામાએ ગોપી અને ગોવાળિયાઓની પૂજા કરી છે. યશોદામાં એ માર્ગદર્શન બતાવે છે કે તમારા આડોશી પાડોશીમાં જે લોકો રહેતા હોય એને પણ ક્યારેક ક્યારેક જમાડવા. ત્યાર પછી શક્તાસુરનો નાશ એ દર્શન જોયું. આવો આગળ તૃણાવતનો વધ. જો બહેનો ભાઈઓ, 10મા સ્કંદની લીલા સાગર જેવી છે. સમયનું કંઈક મર્યાદા રાખીને કથા કરવી પડે. એક દિવસ યશોદાજી બાલકૃષ્ણને ગોદમાં બેસાડી રમાડતા હતા. ત્યાં બાલકૃષ્ણનું વજન વધતું જતું લાગ્યું. વધતા વધતા લાલો એવો ભારે બની ગયો કે યશોદાજી લાલાને ત્યાં મૂકી અને ઘરના કામમાં લાગ્યા. તે જ સમયે તૃણાવત નામનો રાક્ષસ વિટોળિયાનું રૂપ લઈને આવ્યો અને લાલાને લઈ ઊંચે ઉડવા લાગ્યો. હવે પરમાત્મા એવા ભારે બની ગયા કે તૃણાવત પરમાત્માને ઝાલી શક્યો નહીં અને પરમાત્માએ તૃણાવતને એવો પછાડ્યો કે તૃણાવતના પ્રાણ પંખીડું ઉડી ગયા. બોલો બાલ કૃષ્ણલાલ કી. બહેનો ભાઈઓ, આધ્યાત્મિક રીતે તૃણાવત પણ આપણી અંદર છે. તૃણાવત એટલે રજોગુણ. કામ ક્રોધ એ રજોગુણના દીકરા છે. હવે રજોગુણ આપણા મનમાં આવે એટલે આપણું મન ચંચળ થાય, બુદ્ધિ પરમાત્માથી વિખૂટી થાય, એટલે તૃણાવત આવ્યો એમ માનવાનું અને સંસારનું સૌંદર્ય નિહાળવામાં સુખ લાગે એટલે આપણી આંખમાં તૃણાવત બેઠો છે એમ માનવાનું. પછી બહેનો ભાઈઓ, ગમે એટલી ભક્તિ કરતા હોય પછી આપને પરમાત્મા દેખાતા બંધ થઈ જાય છે. ત્યાર પછી મુખમાં બ્રહ્માંડના દર્શન. એક દિવસ યશોદાજી લાલાને ધવરાવતા લાલાનું સુંદર મુખ નિહાળે. માનો પ્રેમ હોય ત્યારે પરમાત્મા ખૂબ ધાવે. યશોદામાને ચિંતા થાય કે વધારે ધાવશે તો લાલાને અપચો થશે. ત્યારે પરમાત્મા કહે કે હું બહુ ધાવું છું, પણ તમારું દૂધ હું એકલો પીતો નથી. માં મારા મુખમાં રહેલું સમગ્ર વિશ્વ આ દૂધનું પાન કરે. એવામાં લાલાને બંગાશું આવ્યું અને લાલાએ યશોદા માને એ મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. બોલો બાલ કૃષ્ણલાલ કી. લાલો કહે, માં તું મને એકલાને ધવરાવતી નથી, પણ તું સમગ્ર બ્રહ્માંડને ધવરાવે છે. ખરેખર બહેનો ભાઈઓ, પરમાત્મા આખા વિશ્વનું પોષણ કરે છે. હા, જેટલા આ વિશ્વમાં લોકો રહે છે બધાયનું ખાવાનું અન્ન પૂરું પરમાત્મા પાડે છે, જલ પરમાત્મા પૂરું પાડે છે, જે તે વસ્તુ છે બધી પરમાત્મા જ પૂરી પાડે છે. એટલે વિશ્વંભર છે મારો પરમાત્મા. ત્યાર પછી બહેનો ભાઈઓ, નામકરણ વિધિ. આવો એનું દર્શન જોઈએ.
એકવાર ગર્ગાચાર્યજી ફરતા ફરતા ગોકુળમાં આવે. ગર્ગાચાર્ય જ્યોતિષ શાસ્ત્રમાં પહોંચેલા મહાપુરુષ. નંદબાબા ગર્ગાચાર્યનું સન્માન કરીને કહે કે મહારાજ, મારે ત્યાં ગડપણમાં બાળક આવ્યો, એમનું નામ હજી પાડવામાં આવ્યું નથી. બધાએ તેને લાલાના નામથી બોલાવે, તો હવે આપ લાલાનું નામકરણ કરો. ત્યારે ગર્ગાચાર્યજી કહે કે નંદબાબા, નામકરણ એ ધાર્મિક સંસ્કાર છે, તેમાં 6-7 કલાક જશે, અને ગામમાં તમારે બધા અરે સારો સંબંધ છે અને બધાને નિમંત્રણ આપવા જાશો તો એમાં ઘણો સમય વીતી જશે. ત્યારે નંદબાબા કહે કે મારે બધાને બોલાવાનું લૌકિક મહત્વ આપવું નથી, પણ તમે ધાર્મિક વિધિ બરાબર કરો. જો પેલા ધાર્મિક વિધિ બરાબર કરાવતા, અત્યારે શું છે, વિધિને સાઈડમાં કરી નાખી છે. લગ્ન પ્રસંગ કે કાંઈ પણ હોય, પેલા વચમાં પેલી વિધિ ફોટાની કેમેરાની થાય. બસ મારો ફોટો સારો આવવો જોઈએ, વિધિ ભલે કે જે થવું થાય. આ ફોટામાં હારા લાગવા હાટું અમુક બહેનો કેટલો ખર્ચ કરે છે, કેટલો ખર્ચ કરે છે, ખોટા રૂપિયા વેડફે છે. ખરેખર 4 કલાક પછી આપણો જેવો ચહેરો હોય ને એવો ને એવો જ દેખાવાનો છે. અને મેકઅપ કર્યા પછી તો અમુક બેનનો ચહેરો આપણે જોઈને તો આપણે દિવસના ડર લાગે, રાતના મળ્યા તો આપણું શું થાય. સાવધાન કરું છું બધાને કે મેકઅપ કરવાથી બહેનો ભાઈઓ તમારી ચામડીને કેટલું નુકસાન છે. એમાં અમુક એવા કેમિકલો આવે છે કે પછી તમને લાંબે ગાળે એની અસર કરે છે અને એ તમને ચામડીનો રોગ પણ થાય છે. અને આમ આપણે એમ કહીએ કે અમે સનાતન ધર્મને માની વૈષ્ણવ ધર્મ છીએ, આમ કહીએ. હવે અમુક મેકઅપની અંદર બહેનો ભાઈઓ ગાય માતાની ચરબીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે તમે ધાર્મિક વિધિ બરાબર કરો. બહેનો ભાઈઓ યાદ રાખજો, આપણા ધર્મશાસ્ત્રમાં 16 સંસ્કાર બતાવવામાં આવ્યા. હવે અત્યારે તો બધા સંસ્કાર ભૂલાતા જાય છે. બસ એક સંસ્કાર યાદ રહ્યો છે, કયો? લગ્ન સંસ્કાર. હવે એ થોડું થોડું ઓછું થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે. પેલો જ સંસ્કાર છે જાત કર્મ સંસ્કાર. માના ઉદરમાં બાળક આવે એટલે પેલો જ સંસ્કાર દેનારી હોય તો એની જનેતા છે. એ જનેતા માને એમ કહે છે કે તું 84 લાખમાંથી ભટકતો ભટકતો હે જીવ માનવ યોનિમાં આવ્યો છો, એટલે હવે તું માણસ થઈને રહેજે. અને સંસ્કારની અસર બહેનો ભાઈઓ વિશેષ પડે છે. જે બહેનોને સારા દિવસો હોય અને ધાર્મિક પ્રવૃત્તિ કરે તો એમને ત્યાં જે બાળક આવે ને એ આવશ્યક સંસ્કારિક આવે, અને ખરાબ સંસ્કારની અસર પડે છે. નહીતર ઘણા વર્ષ પહેલાં આપણે નાના હોસ્પિટલ રહ્યું ને ત્યાં એક બેનને બાબાનો જન્મ થયો, પણ આ બાળક જન્મતા વેત બોલ્યું કે કાલિયા તેરા ક્યાં હોગા. ડોક્ટર ગભરાઈ ગયો. ડોક્ટર નર્સને પૂછે છે કે આ બેન હારે કોઈ આવેલું છે? નર્સે કીધું હા એમના નણંદ છે, બોલાવો. નણંદ આવ્યા. ડૉક્ટર સાહેબે પૂછ્યું કે આ તમારે શું થાય? કે મારા ભાભી થાય. પણ એ કે તમારા ભાભીને જે બાળક જન્મો છે એ જન્મતા વેદ બોલો કાલિયા તેરા ક્યાં હોગા. એ કે હું ક્યારનો ચિંતા કરું, મારો રંગ કાળો છે, મારે કરવું શું? ત્યારે નણંદે કીધું સાહેબ તમે ચિંતા ન કરો, આમાં દોષ મારી ભાભીનો છે.
મારા ભાભીને સારા દિવસો ચાલતા હતા ત્યારે મારા માતાએ, અમારા સગા વાલાએ, આડોશી પાડોશી બધાએ કીધું કે તમે ગીતાના પાઠ કરો, કથા હોય ત્યાં જાઓ, ભક્તિ કરો, કીર્તન કરો. પણ મારા ભાભી કોઈનું માયના નહીં. 108 વાર છોલે ફિલ્મ જોયું, એનો પ્રતાપ છે. કાલિયા તેરા ક્યાં હોગા. હસવા માટે નથી કહેતો, પણ જેવી માના ઉદરમાં બાળકનું નિર્માણ થાય અને એવા જ સંસ્કાર જે માં આપશે ને એવા જ સંસ્કાર એ બાળકને મોટા થતા મળશે. હા, ઉદરનું જ્ઞાન છે ને બહેનો ભાઈઓ, એ કાયમિક ટકે છે. હા, ઉદરનું જ્ઞાન કાયમિક ટકે છે. હવે ગર્ગાચાર્યજી વિધિની શરૂઆત કરે. લાલાનું જન્મ નક્ષત્ર રોહિણી, તેથી તે દેવની સ્થાપના કરી. એ દેવની પૂજા કરી, પછી અગ્નિ પ્રગટ કરી, હોમ કરી અને સોનાની સળીથી નામ દેવની પૂજા કરી. હવે ગર્ગાચાર્યના પરીક્ષાના હેતુથી રોહિણીની ગોદમાં લાલાને બેસાડવામાં આવે અને યશોદાજીની ગોદમાં બલરામને રાખ્યા. હવે ગર્ગાચાર્ય તો જ્યોતિષ શાસ્ત્રમાં પહોંચેલા મહાપુરુષ. ગર્ગાચાર્ય કહે, નંદ બાબા, આ રોહિણીની ગોદમાં જે બાળક છે તે તમારો પુત્ર છે. તે પુત્ર રંગ બદલતો આવેલો. એ વેળાએ એમનો શ્યામ વર્ણ ધારણ કરેલો હતો. તે બધાયના મનને આકર્ષી લેશે, એ બધાયને આનંદ આપશે. એમનું નામ કૃષ્ણ રાખો. બોલો કૃષ્ણ ભગવાન કી. ગર્ગાચાર્ય આગળ કહે કે 5 ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં ને 5 ગ્રહો સ્વર્ગ ક્ષેત્રમાં પડ્યા છે. જન્મ કુંડલીમાં 8 ગ્રહો બહુ સારા, પણ એક રાહુ ગ્રહ. આમ કીધું ને યશોદામાં ચિંતા કરવા લાગ્યા છે. એવું તમારા લાલાના જન્મ કુંડલીમાં શું હોય છે? ત્યારે ગર્ગાચાર્ય કહે, છતાંય એમાં કાંઈ દીવા જેવું નથી. જેના 7મા સ્થાનમાં નીચે ક્ષેત્રમાં રાહુ હોય ને તો તે અનેક સ્ત્રીનો ધણી થાય. અને યશોદામાં ખૂબ રાજી થયા કે માગો, જે દક્ષિણા જોઈ આપું. અને આમે બહેનો ભાઈઓ યાદ રાખજો, આ સ્ત્રીના હૃદયની વાત છે. માં હોય ને સ્ત્રી 2 વખત રાજી થાય. એક એના બાળકને ધવરાવતી હોય ને ત્યારે માનો હરખ ન હમાય, અને પછી ધવરાવી બાળકને મોટો કરે અને એની જાન જોડાય ને તેદી માં હાથમાં ન રહે. પછી ભલે આવી જુદા થઈ જતા. હમણાં નવી ફેશન આવી છે જુદા થવાની. ફેશનને વધારજો, ટૂંકી ન કરતા. હગાઈ થાય ને તાજ નક્કી કરી લો ભાઈ આપણે ક્યાં ભાડે રાખશું મકાન, કેનાથી જુદા થાવશું, એ ખબર નથી પડતી. ગર્ગાચાર્ય આગળ કહે કે બાબા, વધુ તો હું શું કહું. આ કનૈયો નારાયણ જેવો છે, નારાયણ સમાન છે. નારાયણ તો મારા ઈષ્ટ દેવ છે. ગર્ગાચાર્ય કહે કે નંદ બાબા, કનૈયાના હાથે જે જે કાર્ય થશે એટલા જગતમાં એના નામ પડશે. અને બહુ સાચી વાત છે બહેનો ભાઈઓ, ભગવાનના હાથે જે જે કાર્ય થયા છે એટલા એના નામ પીડાશે. આની ઉપરથી એક ભાવ બતાવું છું બહેનો. વિચાર કરો, પરમાત્મા એક છે અને એના નામ અનેક છે. અને કોઈ પણ નામને ઉપર આપણે બાધા રાખી, ટેક રાખી એટલે કામ આપણું થાય છે. એટલે પરમાત્મા શ્રી કૃષ્ણ મને તમને એ કહેવા માંગે છે. વિચાર કરો, આપણે જે એરિયામાં 50 વર્ષ થયા રહેતા હોય, છતાંય કોઈ આપણો સગો વાલો અજાણ્યો આવ્યો હોય, એ 1-1.5 કલાક ગોતે ને ત્યારે આપણું ઘર અને આપણે મળી છીએ.
હે એનું કારણ મારો શ્રી કૃષ્ણ કહે છે કે પરમારથ કરતા થઈ જાઓ. હા, પરમારથ આવું કાર્ય ક્યાંક કરો, એમાં 5 માણસ તમને ઓળખશે. આવા મંદિર બાંધવાનું કામકાજ કરો. હા, આ સુરેશભાઈ રહ્યા, એના પત્નીએ કહ્યું સુરેશભાઈને કે અમને એક અહીંયા સત્સંગનો ઓટલો બનાવી દો. સુરેશભાઈ ઓટલો બનાવી દીધો. આ પરમારથનું કાર્ય કહેવાય બહેનો. એટલે બીજાને આમાંથી પ્રેરણા લેવાની છે. આમાં કોઈ સુરેશભાઈ મારા ખિસ્સામાં 500 નોટ નથી નાખતા, કહી દઉં ને, બધાને કહી દઉં. અને મને છે ને કોઈને પંપ મારવાની આદત નથી, પણ જે સત્કાર્ય કરે છે ને એનું નામ હું ન બોલું ને તો મારા જેવો કોઈ મૂર્ખ માણસ ન કહેવાય. કારણ કે બીજાને એમાંથી પ્રેરણા મળે કે હાલો આપણે પણ આ કાર્યમાં જોડાઈએ. એટલે જે પરમારથ કરે ને બહેનો ભાઈયા, એના પણ જગતની અંદર નામ થાય છે. પરમારથ કરતા શીખી જાઓ. અને ભગવાનના બહેનો ભાઈઓ અનેક નામ છે. એટલે તો આપણા બહેનોએ પેલા ગાતા ને, શું ગાતા? હરી તારો છે 1000 નામ, કિયા નામે લખવી કંકોત્રી. ભક્તોની રાખી કે રૂપ ધરા કે, અને ભક્તોની રાખી કે રૂપ ધરા કે, હે અંતો તો હે અંતે તો એકનો એક કિયા નામે લખવી કંકોત્રી. કિયા નામે લખવી કંકોત્રી, હે ભયા નામે લખવી કંકોત્રી. ત્યાર પછી બલરામજીનું નામકરણ કરવામાં આવે છે. ત્યાર પછી કનૈયા તેરી માખણ ચોરી લીલા. આવો એનું દર્શન કરી. બહેનો, ગોકુળમાં એક નવી વહુ આવી હતી. આ વહુને કનૈયાના દર્શન કરવા માટે આતુર હતી.
પણ આ વહુના સાસુ ઓહો હો 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 જાણે બીજો સૂરપંખાનો અવતાર નો એવા હતા. એક વાત કહું બધા બહેનોને, ભાઈઓ તમે ન સાંભળશો, હા, અને સાંભળો તો વાંધો નહીં. એક બેનને છે ને સુરેશભાઈ સાસુ બનવાનો અબડખો પહેલેથી. એને સાસુ બનવું હતું પણ મૂળ હતું હું ખબર, એને જૂનું વેર વાળવું હતું. એના સાસુએ એને દુઃખ દીધું ને એટલે આવનાર પુત્ર વધુને એને દુઃખ દેવું. હવે ભગવાનની દયાથી એને દીકરાને લગ્ન થઈ ગયા અને એવા સુશીલ ઘરની દીકરી વૈષ્ણવ પરિવારની મેળી કે ક્યારે સાસુને કહેવાનો મોકો જ ન આવે. આ પુત્ર વધુ બહેનો ભાઈઓ સવારે 4 વાગે જાગે, સાસુ માટે કોલગેટ તૈયાર કરી દે. કોલગેટ કરી લે તો સાસુ માટે ગરમ પાણી તૈયાર કરી દે. સાસુમાં નાહી લે એટલે સાસુમાને પૂજાની બધી સામગ્રી તૈયાર કરી દે. સાસુ પૂજા કરી લે એટલે સાસુ માટે ચા નાસ્તો બધો વ્યવસ્થિત તૈયાર કરી દે. ચા નાસ્તો તૈયાર થઈ જાય એટલે સાસુને મંદિરે જવાની ઠેલી તૈયાર કરી દે. ક્યાંય આ પુત્રવધુ વાકમાં જ ન આવે અને આ સાસુ એની પુત્રવધુનો ક્યાં ભૂલ થાય એ ધ્યાન રાખી બેઠી. હવે સાસુ ગયા મંદિરે, આવ્યા મંદિરેથી અને ઓલી પુત્ર વધુ બહેનો ભાઈઓ છાશમાંથી માખણ ઉતારતી હતી, વલવતી હતી. સાસુ આવ્યા ને પૂછ્યું, હે બા આ માખણ ક્યાં રાખું? હું બોલી? બોલતો બીજી વાર. એના દીકરાનું નામ માખણ હતું. આપણે નામ લેવાય આપણા ધર્મમાં? તારા બાપે તારી માએ આવું તને શિક્ષણ પૂછે? બોલીશ બીજી વાર? પુત્ર વધુ કે બા મારી ભૂલ થઈ ગઈ, બીજી વાર હવે હું નહીં બોલું, આજ જવા દઉં છું. અને બીજે દી બહેનો ભાઈઓ સાસુની જે રોજનો નિયમ હતો એ કમ્પ્લીટ કરી દીધું. સાસુમાં મંદિરેથી આવે છે અને આ પુત્ર વધુ રોજની જેમ માખણને વલોવે છે અને સાસમાં માખણ તરે છે. એટલે આ પુત્ર વધુએ સાસુને પૂછ્યું, હે બા તમારા દીકરા છાશમાં તરે છે, ક્યાં મૂકું? શું કરે? જો નામ લે તો એના વાકમાં આવે અને આમ કરવું પડે તો શું કરવું? બહેનો ભાઈઓ, ખાસ કરીને એવા દીકરીને કહું છું, એવા દીકરાઓને કે પતિ પત્ની સામે સામા નામ ન લ્યો તો વિશેષ સારું છે. નામ ન લેવું બને ત્યાં સુધી. આ તો હસવાનું એક આપણે બાનું ગઈતું, પણ પતિ અને પત્ની સામે સામા નામ ન લઈ શકે. હવે આ સાસુ શ્રી કૃષ્ણના દર્શન કરવા જવા દેતી નથી. આજે આ વહુ જળ ભરવા જાય અને કનૈયાનું ચિંતન કરતા દેહનું ભાન ભૂલી જાય. કનૈયાના કેશ વાકડિયા છે, મસ્તક ઉપર મોરપીસનો મુંગટ, હોઠ ઉપર વાંસળી ધારણ કરેલ, કમરમાં કાનમાં કુંડળ અને કેડ ઉપર પીતાંબર ધારણ કર્યું. ત્યાં તો છૂમ છૂમ કરતો કનૈયો પાછળ આવી સાડીનો છેડો પકડે અને ગોપી જોવે છે તો કનૈયાએ સાડીનો છેડો પકડેલો. 3 વર્ષના કનૈયાને ગોપી ઉઠાવી પોતાની છાતી સરખો ચાપે અને કનૈયો ગોપીને કહે, તું બહુ સુંદર છો, હું તારો ધણી લાગુ છું. ખરેખર બહેનો ભાઈઓ, કનૈયો સર્વેનો પિતા, સર્વેનો પતિ અને સર્વેનો બાળક. એ વૈકુંઠમાં નારાયણ મર્યાદા પુરુષોત્તમ, ત્યારે કનૈયો પુષ્ટિક પુરુષોત્તમ છે. હા,
અને કનૈયો લીલા કરે ને એવી લીલા મનુષ્ય તો શું પણ બહેનો ભાઈઓ હજી સુધી દેવો નથી કરી શક્યા. મારો શ્રી કૃષ્ણ દેવનો પણ દેવ છે. હા, દેવનો પણ દેવ. હવે એક ગોપી બહેનો ભાઈઓ દહીં, દૂધ, માખણ વેચવા જાય. હવે કૃષ્ણ પ્રેમમાં શાન બાન ગુમાવી ગોપી દહીં, દૂધ, માખણ લેવાને બદલે કોઈ માધવ લો, કોઈ ગોવિંદ લો બોલે. ભોળી રે ભરવાડન હરીને વેચવા ચાલી, 14 ભવનના નાથને મટુકીમાં ઢાલી. ગોપીની આ હાલત છે. ગોપી કૃષ્ણ પ્રેમમાં એવી તન્મય બની કે ગોપી શું બોલે છે તેનું એને ભાન નથી. હે કનૈયાને કાને આ શબ્દો પડ્યા અને કનૈયો કહે કે આ તો જબરી છે, મને વેચવા નીકળી. ગોપીનો પ્રેમ કેવો છે બહેનો ભાઈઓ, સતત સ્મરણ કરતી ચાલે છે. આ કનૈયો રસ્તામાં પ્રગટ થયો, છૂમ છૂમ કરતા ગોપીની પાછળ ચાલે. ગોપીને આની ખબર પડતી નથી. કનૈયો ગોપીની સાડી પકડે અને કહે કે મને માખણ આપ, હું ગોકુળનો રાજા છું, દાણ આપ. ત્યારે ગોપી કનૈયાને ખીજવે કે તું શેનો ગોકુળનો રાજા? ગોકુળના રાજા તો બલરામજી ભૈયા છે. એ ખબર પડતી નથી કે નંદબાબા આ કાળિયા કનૈયાને ક્યાંથી લાવ્યા? નંદબાબા ગોરા અને તું કેમ કાળો? તને માખણ નહીં આપું, તને માખણ નહીં આપું. હવે કનૈયાને બહેનો ભાઈઓ રીસ ચડી છે. આમાંય આપણી બહેનો બહુ સુંદર પદ પેલા ગાતી. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કીશું રે. કાંજ તારી માં કેશે પણ અમે કાનુડો કીશું રે. એટલું પિતા નહીં માની